NMR spectroscopy, nuclear magnetic resonance spectroscopy. Introduction, primary introduction કે NMR ની શરૂઆત ક્યારથી થઈ અને કયા સાયન્ટિસ્ટે શરૂઆત કરેલી. તો the nuclear magnetic resonance in matter was discovered simultaneously by Edward Purcell at Harvard and Felix Bloch at Stanford in 1946. Nuclear magnetic resonance NMR in matter, matter એટલે compound substance molecule, molecule માં NMR એમની ફિનોમિના એમનું ઓબ્ઝર્વેશન ફર્સ્ટ એડવર્ડ પર્સેલ એન્ડ ફેલિક્સ બ્લોચ નામના સાયન્ટિસ્ટે પેરેલલ મતલબ એક સાથે કરેલું હતું 1946માં. કેવા પ્રકારનું ઓબ્ઝર્વેશન હતું? તો બોથ ગ્રુપ્સ મતલબ બંને સાયન્ટિસ્ટના ગ્રુપ observed the response of magnetic nuclei by placed in a uniform magnetic field with continuous radio frequency. શું કહીએ તો કે મેટર કે જે સબસ્ટન્સ છે એના ઉપર કન્ટિન્યુઅસ રેડિયો ફ્રીક્વન્સી એપ્લાય કરે યુનિફોર્મ મેગ્નેટિક મતલબ એક સરખું બહારથી એપ્લાયડ કરેલું મેગ્નેટિક ફિલ્ડ જેને આપણે કહીએ છીએ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અને સાથે કન્ટિન્યુઅસ રેડિયો ફ્રીક્વન્સી એપ્લાય કરતા મોલેક્યુલના ન્યુક્લિયમાં કેવા પ્રકારનો ચેન્જીસ થાય છે એમનું આ બંને ગ્રુપે ઓબ્ઝર્વેશન કરેલું. આ કામ માટે એમને 1952માં નોબેલ પ્રાઇઝ ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ આપેલું. ફોર ધ ડિસ્કવરી ઓફ NMR, એડવર્ડ પુર્સેલ એન્ડ ફેલિક્સ બ્લોચ શેર્ડ ધી નોબેલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ ઇન 1952. 1952માં ફિઝિક્સનું જે નોબેલ પ્રાઇઝ હતું એ આ બંને સાયન્ટિસ્ટો વચ્ચે શેર કરેલું. કયા કામ માટે? તો કે ન્યુક્લિય ઉપર એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અને રેડિયો ફ્રીક્વન્સીની જે ઇફેક્ટ થાય છે એની અસર એમના ઓબ્ઝર્વેશન માટે અને ખાસ NMR કે જે ઇન્સ્ટ્રુમેન્ટ આખું ડિઝાઇન કર્યું છે એમના માટે એમને નોબેલ પ્રાઇઝ આપેલું. This discovery मतलब NMR discovery opened up a new form of spectroscopy which has become one of the most important tools for physicists, chemists and biologists. मतलब સાયન્સની તમામ બ્રાન્ચો અમુક બ્રાન્ચને બાદ કરતા લગભગ બધી જ બ્રાન્ચ માટે NMRની જે ડિસ્કવરી છે એક સ્પેક્ટ્રોસ્કોપીમાં નવી જ દિશા ખોલી નાખી છે એમણે. મતલબ એટલું પાવરફુલ સ્પેક્ટ્રોસ્કોપી છે NMR કે સીધું જ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કેવા પ્રકારનો છે એ ડાયરેક્ટ કહી શકે. NMR is the most powerful method for the identification of organic compound and it is widely applied in many fields. highly powerful instrumentation method છે મતલબ કન્ફર્મ ખબર પડી જાય કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ કયો છે. માસ સ્પેક્ટ્રોસ્કોપીથી માત્ર મોલેક્યુલર માસ ખબર પડે એ સિવાય અમુક પ્રકારના ફ્રેગમેન્ટ ખબર પડે. IR ફ્રીક્વન્સીથી ફંક્શનલ ગ્રુપ ખબર પડે કે કેવા પ્રકારનું વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી છે એમના ઉપરથી બોન્ડિંગ ખબર પડશે. પણ NMR છે એનાથી કમ્ફર્મ સ્ટ્રક્ચર કાર્બન સ્કેલેટન કેવા પ્રકારની પોઝિશન છે એ બધી જ ઇન્ફોર્મેશન મળી જાય. નેક્સ્ટ પ્રિન્સિપલ NMRનો પ્રિન્સિપલ થિયરિટિકલ પ્રિન્સિપલ જોઈશું આપણે હાલ. શું કહે છે પ્રિન્સિપલ? જુઓ The NMR phenomena is based on the fact that nuclei of atom have a magnetic properties. NMR phenomena એટલે ઘટના મતલબ જેના ઉપર NMR ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કામ કરે છે એ ઘટના. NMR phenomena is based on a fact that nuclei of atom have a magnetic property. લગભગ બધા જ પ્રકારના ન્યુક્લિય પાસે મેગ્નેટિક પ્રોપર્ટી હોય છે. શું કામે મેગ્નેટિક પ્રોપર્ટી હોય છે? તો આવું કહીએ the atom nucleus consists of neutron and positively charged protons so that nucleus can possesses magnetic momentum when it spin about the nuclear axis. કોઈ પણ એટમ છે એ ન્યુક્લિયર એક્સિસની ફરતે રોટેટ થાય એટલે એના પોતાનામાં એક મેગ્નેટિક મોમેન્ટમ જનરેટ થાય. એટલા માટે એવું કહીએ
કે દરેક ન્યુક્લી પાસે મેગ્નેટિક પ્રોપર્ટી છે. દરેક એટલે આપણે ક્લાસિફાઈ કરીશું કે કેના પાસે મેગ્નેટિક પ્રોપર્ટી છે અને કેટલા એટમ પાસે નથી. તો એનું ક્લાસિફિકેશન આપણે આગળ જોઈશું. પણ બાય ડિફોલ્ટ હાલ એટલું છે કે જે ન્યુક્લી પાસે મેગ્નેટિક પ્રોપર્ટી છે, ન્યુક્લિયસ ઓફ એટમ હેવ એ મેગ્નેટિક પ્રોપર્ટી, એમના ઉપર NMR ઇન્સ્ટ્રુમેન્ટ મતલબ એ મોલેક્યુલનો આપણે NMR લઈ શકીએ. એટમ અને ન્યુક્લિયસ આ જે વાત આવે છે એટલે બાય ડિફોલ્ટ આપણે અત્યારે H1 NMR એટલે કે પ્રોટોન NMR ની વાત કરીએ છીએ. પ્રોટોન એટલે હાઇડ્રોજન NMR. તો અહીંયા ન્યુક્લિયસના બદલે તમારે બાય ડિફોલ્ટ સમજી લેવાનું કે હાઇડ્રોજનની વાત થાય છે. એટલે હાઇડ્રોજન એટમ પાસે મેગ્નેટિક પ્રોપર્ટી છે, આવું સમજીને આપણે આગળ હાલવાનું છે. શું કામે? તો કે હાઇડ્રોજન પાસે ન્યુટ્રોન અને પોઝિટિવલી ચાર્જ પ્રોટોન, આ ખાલી હાઇડ્રોજનની વાત હોય તો એમાં ન્યુટ્રોન ના હોય. હાઇડ્રોજન એક જ એલિમેન્ટ એવું છે પીરિયોડિક ટેબલમાં કે જેની પાસે ન્યુટ્રોન નથી, પણ એની પાસે પોઝિટિવલી ચાર્જ પ્રોટોન છે, એટલે તેનું નામ જ પ્રોટોન છે બાય ડિફોલ્ટ. તો આ માત્ર હાઇડ્રોજન માટે વાત કરો તો એમાં ન્યુટ્રોન ના આવે, પણ જનરલ વાત કરો તો ન્યુટ્રોન આવશે. તો પોઝિટિવલી ચાર્જ પ્રોટોન અને એ ન્યુક્લિયર એક્સિસની ફરતે રોટેશન થાય, જેને આપણે સ્પિન્સ કહીએ, તો એને પોતાનામાં એક મેગ્નેટિક મોમેન્ટમ જનરેટ થાય, એટલે એની પાસે મેગ્નેટિક પ્રોપર્ટી છે. મતલબ એવું આપણે કહીશું કે હાઇડ્રોજન પાસે મેગ્નેટિક પ્રોપર્ટી છે. આ પ્રકારનું સ્પિનિંગ મોશન, ધ સ્પિનિંગ મોશન ઓફ ન્યુક્લિયસ ઇઝ ડિટરમાઇન્ડ બાય સ્પિન ક્વોન્ટમ નંબર I. સ્પિન ક્વોન્ટમ નંબર I થી બતાવી શકાય છે. જુઓ કયા મોશનની આપણે વાત કરીએ છીએ. તો આ એક એટમ છે, હાઇડ્રોજન સમજી લ્યો, હાઇડ્રોજન એટમ છે. એ ન્યુક્લિયર એક્સિસની ફરતે રોટેટ થતો હોય છે. જેવું રોટેશન ચાલુ કરે એટલે આ પોતે એક મેગ્નેટ બાર છે એવું એનું બિહેવિયર થઈ જાય. નાનકડો સ્મોલ મેગ્નેટિક બાર, આ પ્રકારનું એનું બિહેવિયર થઈ જાય હાઇડ્રોજનનું. એટલે એના પોતાનામાં એક ન્યુક્લિયર સ્પિન ક્વોન્ટમ નંબર જે આપણે I થી બતાવીએ છીએ એ જનરેટ થાય, જેને આપણે મેગ્નેટિક મોમેન્ટમ મ્યુ થી બતાવીએ છીએ. મેગ્નેટિક મોમેન્ટમ મ્યુ અને સ્પિન ક્વોન્ટમ નંબર જે છે ન્યુક્લિયર સ્પિન ક્વોન્ટમ નંબર એને કેપિટલ I થી બતાવે છે. I, કેપિટલ I. હવે કેપિટલ I જે છે ન્યુક્લિયર સ્પિન ક્વોન્ટમ નંબર, એમના ઉપર ઘણા જ બધા કન્સેપ્ટ રહેલા છે. જુઓ કેવા મોલેક્યુલ NMR સ્પેક્ટ્રા આપશે. Those atoms or nuclei can give NMR spectra which has nuclear spin quantum number I is greater than 0. એવા એટમ, એવા ન્યુક્લી NMR સ્પેક્ટ્રા આપે કે જેમાં સ્પિન ક્વોન્ટમ નંબર I ની વેલ્યુ ગ્રેટર દેન 0 હોય. મતલબ 0 સિવાયની કંઈ પણ હોય, એ પછી પૂર્ણાંક સંખ્યા હોય, મતલબ ફૂલ ફિગરમાં હોય કે હાફ ઇન્ટિગરમાં હોય, પણ 0 ના હોવી જોઈએ તો એ NMR આપે. તો હવે આપણને એ ખબર કેમ પડે કે I ની વેલ્યુ 0 ક્યારે છે ને ક્યારે 0 નથી? તો એ થિયરિટિકલ આપણે ન કહી શકીએ, એના માટે એક્સપેરિમેન્ટલ વેલ્યુ જોઈએ. પણ એક્ઝેક્ટ વેલ્યુ ન કહી શકીએ, પણ 0 છે કે નહીં એ કહી શકાય. કઈ રીતે? તો ન્યુક્લિયર સ્પિન ક્વોન્ટમ નંબર I ઇઝ ડિપેન્ડિંગ ઓન એટોમિક નંબર એન્ડ એટોમિક માસ. કોઈ પણ એટમ છે એનો એટોમિક નંબર જોઈ લ્યો, એનો એટોમિક માસ જોઈ લો, એટલે આપણે એનું ક્લાસિફિકેશન કરી શકીએ કે 0 છે કે નહીં. મતલબ એની ન્યુક્લિયર સ્પિન હાફ ઇન્ટિગ્રલ છે, ફૂલ ઇન્ટિગ્રલ છે કે 0 છે, આટલું આપણે ડિસાઇડ કરી શકીએ. અને અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે હાલ જે પણ વાત કરીએ છીએ એ ન્યુક્લિયર સ્પિનની છે. સ્પિન બે પ્રકારની હોય છે, બે પ્રકારની સ્પિન. કઈ કઈ? તો કે એક ન્યુક્લિયર સ્પિન અને એક ઇલેક્ટ્રોન સ્પિન. ઇલેક્ટ્રોન સ્પિન છે એ થિયરિટિકલ કેલ્ક્યુલેટ થાય. ફોર એક્ઝામ્પલ, થિયરિટિકલ ઇલેક્ટ્રોન સ્પિન માનો કે કેલ્ક્યુલેટ કરવી છે તો એ આપણે કરી શકીએ છીએ, અને તમે જાણો છો. ફોર એક્ઝામ્પલ આ p ઓર્બિટલ મૂકેલી છે અહીંયા, p ઓર્બિટલમાં બસ હું 2 ઇલેક્ટ્રોન રાખી દઉં p2 અને તમને કહે કે ઇલેક્ટ્રોન સ્પિન કેટલી છે, તો તમે ફટાફટ કહી શકો કે એક ઇલેક્ટ્રોન અપ હોય તો એ પ્લસ હાફ હોય, બીજો ઇલેક્ટ્રોન પણ અપ છે તો બીજો પ્લસ હાફ, મતલબ ટોટલ કરો તો ઇલેક્ટ્રોન સ્પિન 1 થઈ જાય. પણ આની ન્યુક્લિયર સ્પિન કેટલી? તો એ થિયરિટિકલ આપણે કહી શકીએ નહીં. ઇલેક્ટ્રોન સ્પિન બરાબર છે 1 થાય, અને હજુ એક ઇલેક્ટ્રોન અપ કરી નાખો તો આ 3/2 થઈ ગઈ. એક ડાઉન કરી નાખીએ તો આ 1 થઈ ગઈ ઇલેક્ટ્રોન સ્પિન. હજુ એક ડાઉન કરી નાખો તો 1/2 થઈ ગઈ, કારણ કે એક જ ઇલેક્ટ્રોન અપ છે.
અને બધી જ પેરમાં કરી નાખો તો આની ઇલેક્ટ્રોન સ્પિન 0 થઈ જાય. પણ આ ઇલેક્ટ્રોન સ્પિન છે અને એ આપણે થિયરિટિકલ નક્કી કરી શકીએ ડ્રો કરીને, પણ ન્યુક્લિયર સ્પિન થિયરિટિકલ નક્કી થાય નહીં. એના માટે એક્સપેરિમેન્ટલ વેલ્યુ ક્લિયર હોવી જોઈએ. પણ એમાં આટલું આપણે નક્કી કરી શકીએ કે એ હાફ ઇન્ટિગ્રલમાં આવશે, ફૂલ ઇન્ટિગ્રલમાં આવશે કે 0 આવશે. આ થિયરિટિકલ નક્કી થઈ શકે, પણ એક્ઝેક્ટ વેલ્યુ 1/2 છે, 3/2 કે 5/2 આ આપણે નક્કી ના કરી શકીએ. પણ કેટલું નક્કી થાય છે એ આપણે જોવાનું છે. તો આ ટેબલ ધ્યાનથી જોવાનું છે. ફર્સ્ટ કોલમ છે વેલ્યુઝ ઓફ આઈ, ન્યુક્લિયર સ્પિન ક્વોન્ટમ નંબરની વેલ્યુ ફર્સ્ટ કોલમમાં આવશે. સેકન્ડ કોલમ છે એટોમિક માસ, કેવા પ્રકારનું એટોમિક માસ. થર્ડ કોલમ છે એટોમિક નંબર. એનએમઆર સ્પેક્ટ્રા, મતલબ એનએમઆર એક્ટિવ છે કે એક્ટિવ નથી, અને એના એક્ઝામ્પલ, પ્રોબેબલ એક્ઝામ્પલ કેટલા થઈ શકે એ. તો વેલ્યુઝ ઓફ આઈ 3 ભાગમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. એક હાફ ઇન્ટિગ્રલ હશે, એક ફૂલ ઇન્ટિગ્રલ અને એક 0. હાફ ઇન્ટિગ્રલ મતલબ 1/2, 3/2, 5/2 આ રીતે. હાફ ઇન્ટિગ્રલ બરાબર સમજવાનું છે કે કેવા એટમની આઈની વેલ્યુ હાફ ઇન્ટિગ્રલ હોય, 1/2, 3/2, 5/2, 7/2, 9/2 આ પ્રકારે. તો એવા એટમ કે જેનો એટોમિક માસ ઓડ હોય, બસ આટલું જ જોવાનું હોય. એટોમિક માસ ઓડ હોય એના આઈની વેલ્યુ હાફ ઇન્ટિગ્રલ હોય. ન્યુક્લિયર સ્પિન ક્વોન્ટમ નંબર 1/2, 3/2, 5/2 હોય છે. પછી એટોમિક નંબર જોવાની જરૂર નથી, એ ઓડ હોય કે ઇવન હોય ચાલે. પણ એકવાર એટોમિક માસ ઓડ થઈ ગયું, એટોમિક માસ ઓડ, તો પછી એના આઈની વેલ્યુ હાફ ઇન્ટિગ્રલ હોય, અને જેની વેલ્યુ હાફ ઇન્ટિગ્રલ હોય એ એનએમઆર એક્ટિવ બને છે. એનએમઆર એક્ટિવ. એક્ઝામ્પલ જોઈ લઈએ. H1 C13 F19 P31 B11 N15. એક્ઝામ્પલ ખાસ ધ્યાન રાખવાના છે. H1 C13 F19 P31 B11 N15. જો એમાં ઉપરનો જે આંકડો છે એ એટોમિક માસ કહેવાય, અને નીચે બેઝમાં જે આંકડો લખેલો છે એ એટોમિક નંબર છે. આપણે એટોમિક નંબર પછી ઓડ હોય કે ઇવન હોય એ જરૂર નથી, એ કોઈ પણ ચાલે. પણ એટોમિક માસ જો ઓડ છે તો કન્ફર્મ એના આઈની વેલ્યુ હાફ ઇન્ટિગ્રલ હોય, 1/2, 3/2, 5/2. પણ એમાંથી 1/2, 3/2, 5/2 કે 7/2 માંથી કઈ છે એ થિયરિટિકલ આપણને ખબર પડે નહીં. એના માટે એક્સપેરિમેન્ટલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડે. પણ એટલું નક્કી થાય કે માસ ઓડ છે તો એ હાફ ઇન્ટિગ્રલ છે. તો ફૂલ ઇન્ટિગ્રલ ક્યારે હોય? ફૂલ ઇન્ટિગ્રલ મતલબ I = 1, 2, 3, 4, 5. તો બરાબર યાદ રાખવાનું છે કે જે એટમના એટોમિક માસ ઇવન છે અને એટોમિક નંબર ઓડ છે, એટોમિક માસ ઇવન અને એટોમિક નંબર ઓડ, એમના આઈની વેલ્યુ ફૂલ ઇન્ટિગ્રલમાં આવશે. અને એ એનએમઆર એક્ટિવ કહેવાય, પણ એનો સ્પેક્ટ્રા બ્રોડ હોય. એનએમઆર એક્ટિવ ખરું, પણ કેવો સ્પેક્ટ્રા આવશે? બ્રોડ. અને આ જે છે એનો શાર્પ આવશે. શાર્પમાં ખાસ I = 1/2 હોય, એનો સ્પેક્ટ્રા એકદમ પરફેક્ટ આવે, શાર્પ. એ સિવાયના છે એ પાર્સલી બ્રોડ થતા જાય, પણ ફૂલ ઇન્ટિગ્રલ છે તો એ વધારે બ્રોડ હોય. એક્ઝામ્પલ, એવા એક્ઝામ્પલ લેવાના છે કે જેનો એટોમિક માસ જે છે એ ઇવન થવો જોઈએ અને એટોમિક નંબર છે એ ઓડ હોવો જોઈએ. એવા એક્ઝામ્પલ તો જુઓ. 1D2 મતલબ ડ્યુટેરિયમ છે, 1H2 લખો અથવા 1D2 લખો, 5B10, 7N14. તો આ 3 એલિમેન્ટ એવા લખેલા છે કે એનો એટોમિક નંબર ઓડ છે, જુઓ 157, પણ એનો માસ જે છે એ ઇવન છે. તો આમના ન્યુક્લિયર સ્પિન ક્વોન્ટમ નંબર આઈની વેલ્યુ 1, 2, 3, 4 આમાંથી કંઈ કહીશે, ફૂલ ઇન્ટિગ્રલ હશે. આ થિયરિટિકલ આટલી ખબર પડે, પણ આટલામાંથી 1, 2, 3, 4 માંથી કઈ છે એ તો એક્સપેરિમેન્ટલ આપણે ક્લિયર રાખવી પડે. એ જ્યારે જ્યારે એનો ટાઈમ થતો જશે એમ આપણે એને આઈડેન્ટિફાઈ કરતા જઈશું. થર્ડ સેક્શન, I = 0. આઈની વેલ્યુ 0 ક્યારે હોય? તો સમજી શકાય છે કે એટોમિક માસ અને એટોમિક નંબર બંને ઇવન થઈ જાય. માસ અને એટોમિક નંબર બંને ઇવન થઈ જાય તો એ ટોટલી NMR ઇનએક્ટિવ બને છે. એવા ન્યુક્લિયસ કે જેમાં
બંને ઇવન નંબરમાં આવતા હોય તો એ ઇનએક્ટિવ કહેવાય. ફોર એક્ઝામ્પલ 2He4 મતલબ હિલિયમ 4, કાર્બન 12, ઓક્સિજન 16, સલ્ફર 32. આમાં માસ અને એટોમિક નંબર મતલબ ઉપરનો આંક અને નીચેનો આંક બંને ઇવન નંબરમાં છે, બંને બેકી સંખ્યામાં છે, એટલે એના આઈની વેલ્યુ 0 થાય છે. આ ટોટલી NMR ઇનએક્ટિવ કહેવાશે. તો I ઇઝ ઇક્વલ ટુ 0 છે તો ટોટલી NMR ઇનએક્ટિવ. હાફ ઇન્ટિગ્રલ જો કોઈ પણ આવતું હોય તો NMR એક્ટિવ કહેવાય છે ભાઈ. અને ખાસ એમાં I 1/2 હોય તો એનો શાર્પ સ્પેક્ટ્રા હોય, પછી ધીમે ધીમે બ્રોડ થતો જાય. અને જો ફૂલ ઇન્ટિગ્રલ છે તો એ વધારે બ્રોડ થઈ જાય. તો આઈની વેલ્યુનું ક્લાસિફિકેશન આ પ્રકારે કરવાનું છે. જો એટોમિક માસ ઓડ છે તો બીજું કંઈ જોવાનું જ નથી. એટોમિક માસ જ એકવાર ઓડ થઈ જાય તો એ NMR એક્ટિવ તરફ જાય છે. અને એમાં ખાસ 1/2 છે તો એ શાર્પ NMR આપશે. 1/2 કોનું પ્રેક્ટિકલ વેલ્યુ છે આ હું તમને કહી દઉં. પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટલ વેલ્યુ તો H1, C13, F19 અને P31 આના માટે આઈની વેલ્યુ 1/2 છે પ્રેક્ટિકલી. થિયરિટિકલ એટલે કે કાગળ ઉપર ખબર ના પડે, પણ હું તમને કહી દઉં છું એટલે તમારે ક્લિયર રાખવાનું છે કે H1, C13, F19, P31 આના માટે આઈની વેલ્યુ 1/2 છે. પછી B11, N15 આના માટે અલગ આવે છે, તમારે જરૂર નથી એટલે હાલ કહેતા નથી. પણ ભવિષ્યમાં તમે ESR સ્પેક્ટ્રોસ્કોપી, ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી ભણશો MSc માં, ત્યારે આની જરૂર પડશે. એટલે ત્યારે તમને ખબર પડી જશે કે કેટલી હોય છે ન્યુક્લિયર સ્પિનની વેલ્યુ. પણ એટલું નક્કી હોય કે એ હાફ ઇન્ટિગ્રલ જ હશે. પણ 1/2 કોની છે એ મેં તમને કહી દીધી કે આ 4 ન્યુક્લિયસ ખાસ ધ્યાન રાખવાનું કે એના આઈની વેલ્યુ 1/2 છે. એ શાર્પ NMR સ્પેક્ટ્રા આપશે. તો થિયરિટિકલ તમે આટલું કહી શકો કે કોઈ પણ ન્યુક્લી અથવા એટમ આપેલો છે તો તમે ક્લાસિફાઈ કરી શકો કે આઈની વેલ્યુ હાફ ઇન્ટિગ્રલ છે, ફૂલ ઇન્ટિગ્રલ કે 0 છે તો NMR ઇનએક્ટિવ છે. ફૂલ ઇન્ટિગ્રલ આવે છે મતલબ માસ જે છે એ ઇવન છે અને એટોમિક નંબર ઓડ છે તો એ બ્રોડ સ્પેક્ટ્રમ આપે. અને હાફ ઇન્ટિગ્રલ છે તો એ NMR એક્ટિવ કહેવાય છે. અને એમાં પણ આઈ 1/2 છે મતલબ આ 4માંથી કોઈ એક ન્યુક્લિય તમને આપેલી છે તો કન્ફર્મ એ NMR એક્ટિવ છે અને શાર્પ NMR આપે છે. તો આ ન્યુક્લિયસનું ક્લાસિફિકેશન કરી દીધું. અને હવે પછી તમને આ ક્લિયર રહેવું જોઈએ કે કેવો એટમ NMR સ્પેક્ટ્રા આપશે. તો અહીંયા જે લખેલું છે હાફ ઇન્ટિગ્રલ, આ જે છે હાફ ઇન્ટિગ્રલ ને ફૂલ ઇન્ટિગ્રલમાં આ NMR સ્પેક્ટ્રા આપે જે એક્ટિવ લખેલું છે એમાં આ ઇન્ટિગ્રલ છે ફૂલ ઇન્ટિગ્રલ એ બ્રોડ સ્પેક્ટ્રમ આપે. આ હાફ ઇન્ટિગ્રલ છે એમાં ખાસ 1/2 છે એ શાર્પ NMR સ્પેક્ટ્રા આપશે. એ શાર્પમાં આ 4 મેં લખેલા છે એ ચારેય તમારે ભવિષ્યમાં ભણવાના આવશે. પણ આપણે હાલ જે વાત કરવાની છે એ માત્ર ને માત્ર આ એક છે 1H1 એટલે કે H1 NMR. આની વાત કરવાની છે. ભવિષ્યમાં તમે MScમાં C13 ભણશો, F19 ભણશો અને P31 પણ ભણશો. પણ અત્યારે હાલ H1 મતલબ જે કંઈ પણ વાત થશે એ પ્રોટોનને લઈને થાય છે, H1 ને લઈને. એટલે જ એનું નામ આપણે ભણવાનું છે H1 NMR સ્પેક્ટ્રા. અને H1 NMR સ્પેક્ટ્રાનું બીજું નામ છે પ્રોટોન NMR સ્પેક્ટ્રા. એટલે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી એ જો ખાલી પ્રોટોનની વાત કરો તો એને PMR કહેવાય, પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રા. અને જો C13ની ખાલી વાત કરતા હોય તો એને CMR કહેવાય, કાર્બન મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રા. તો આપણે હાલ વાત કરીએ છીએ ખાલી પ્રોટોનની. તો ન્યુક્લિયર સ્પિન વિશે હવે તમે ઘણું બધું જાણી ગયા છો. તો એમના બેઝ ઉપર આગળ સ્ટેટમેન્ટ આવું કહીએ કે એવા ન્યુક્લી, ધોઝ ન્યુક્લી વિચ હેવ એ નોન ઝીરો સ્પિન ક્વોન્ટમ નંબર આર કોલ્ડ મેગ્નેટિક ન્યુક્લી. મેગ્નેટિક ન્યુક્લી કેવા ન્યુક્લી અને મેગ્નેટિક ન્યુક્લી કહેવાય કે જેની સ્પિન 0 નથી. મતલબ આ રેડ કલર કરેલો છે એ સિવાયના, મતલબ આ જે છે એને મેગ્નેટિક ન્યુક્લિય કહેવાય કે આ હાફ ઇન્ટિગ્રલ અને ફૂલ ઇન્ટિગ્રલ હોય. એમાં પણ ખાસ the nuclei with I is equal to 1/2 are suitable for NMR measurement because they have a uniform charge distribution over the nuclear surface. જો I is equal to 1/2 છે સ્પેશિયલ 1/2 માટે, તો એના માટે એવું કહે છે કે એમાં યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય છે ન્યુક્લિયર સરફેસ ઉપર.
એટલે એ શાર્પ NMR સ્પેક્ટ્રા આવે. એ સિવાયનાની વાત કરો તો કમ્પેરેટિવ બ્રોડ સ્પેક્ટ્રમ આપે. જો એઝ એ રિઝલ્ટ they can be recorded as a narrow peak, narrow એટલે sharp peak in the NMR spectra. On the other hand, all other magnetic nuclei એટલે I is greater than 1/2 have a non-uniform charge distribution over the nuclear surface which gives broad peak in NMR spectra. I 1/2 છે તો એ શાર્પ NMR સ્પેક્ટ્રા આપશે. જે 4 ન્યુક્લી મેં તમને કહી દીધી એ સિવાયની ન્યુક્લી જે NMR એક્ટિવ છે એ કમ્પેરેટિવ બ્રોડ સ્પેક્ટ્રા આપશે. 3/2 5/2 પણ બ્રોડ સ્પેક્ટ્રમ તરફ જાય, પણ ફૂલ ઇન્ટિગ્રલ છે તો વધારે બ્રોડ સ્પેક્ટ્રમ હોય. અને I = 0 છે તો એ 0 સ્પિન વાળા છે એને નોન મેગ્નેટિક ન્યુક્લી કહેવાય. 0 સ્પિન થાય તો એ નોન મેગ્નેટિક ન્યુક્લી કહેવાય, પણ નોન 0 સ્પિન છે તો એ મેગ્નેટિક ન્યુક્લી કહેવાય. તો આ બેઝિક વાત થઈ ન્યુક્લિયર સ્પિન ક્વોન્ટમ નંબરની, એનો રોલ NMRમાં કેવા પ્રકારનો છે. આગળ, all the spinning nuclei generate a magnetic dipole along the axis of rotation that is known as nuclear axis. શું કહે છે? ઓલ સ્પાઇનિંગ ન્યુક્લી મતલબ જેટલા એટમ રોટેટ થતા હોય, ફરતા હોય, ઘૂમતા હોય એવા મોલેક્યુલ અથવા એવા એટમ એનો મેગ્નેટિક ડાયપોલ જે એક્સિસને રેફરન્સ લઈને રોટેશન થાય છે એ એક્સિસનું નામ આપણે આપશું ન્યુક્લિયર એક્સિસ અથવા તો એને મેગ્નેટિક એક્સિસ એવું નામ આપશું. અહીંયા આપણે વાત કરેલી છે. ફોર એક્ઝામ્પલ અહીંયા એટમ આપેલો છે, સમજો કે હાઇડ્રોજન છે, એ આ એક્સિસની ફરતે રોટેટ થાય છે. એક્સિસને કલર કરી દઈએ રેડ કલર. ચલો, એ રોટેટ થાય છે એમની ફરતે, તો એ એક્સિસનું નામ આપણે આપીશું ન્યુક્લિયર એક્સિસ અથવા તો એને મેગ્નેટિક એક્સિસ પણ કહીશું. તો કોઈ પણ સ્પાઇનિંગ ન્યુક્લિયસ છે એમનું બિહેવિયર રોટેશનમાં આવે પછી એમનું પોતાનું બિહેવિયર એક સ્મોલ મેગ્નેટિક બાર હોય એવું થઈ જાય. તો શું કહીએ? સ્પાઇનિંગ ન્યુક્લિય કોઈ પણ છે એ જે એક્સિસને રોટેટ થાય છે એ એક્સિસનું નામ પડે છે ન્યુક્લિયર એક્સિસ અથવા તો મેગ્નેટિક એક્સિસ. સો સ્પાઇનિંગ ન્યુક્લિય બિહેવ લાઇક એ સ્મોલ મેગ્નેટિક બાર વિથ મેગ્નેટિક મોમેન્ટમ મ્યુ. મેગ્નેટિક મોમેન્ટમને મ્યુથી બતાવાય છે. તો આવું કહીએ કે કોઈ પણ સ્પાઇનિંગ ન્યુક્લિય પોતાને સ્મોલ મેગ્નેટિક બાર છે એવું બિહેવિયર હોય છે એમનું, જે ફિગર ઓલરેડી આપણે ડિસ્કસ કરતી હતી કે જે એક્સિસ છે એને મેગ્નેટિક એક્સિસ અથવા તો ન્યુક્લિયર એક્સિસ કહે છે. એમની ફરતે એટમ રોટેટ થતો હોય છે. સ્પાઇનિંગ ન્યુક્લિયસ છે તો એમનું પોતાનું બિહેવિયર કેવું થઈ જાય? એક સ્મોલ મેગ્નેટ જેવું, પોતે એક મેગ્નેટ હોય એવું એમનું બિહેવિયર થઈ જાય છે. આગળ, in the absence of external magnetic field, the nuclear magnetic dipoles are randomly oriented. એવું ઇમેજિન કરો કે કોઈ એક મોલેક્યુલમાં 10 હાઇડ્રોજન છે, એનો મતલબ કે આવા 10 અરેન્જમેન્ટ હશે. એમાં સ્પાઇનિંગ ન્યુક્લિયસ 10 હશે. 10 હાઇડ્રોજન છે મતલબ 10 એમાં આ પ્રકારની સ્પાઇનિંગ ન્યુક્લિય હશે. તો જ્યારે બહારથી આપણે કોઈ પણ પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય ન કરીએ, મતલબ ઇન ધ એબ્સન્સ ઓફ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ છે જ નહીં આવી કન્ડિશનમાં એ જે મેગ્નેટિક ડાયપોલ છે એમનું અરેન્જમેન્ટ રેન્ડમલી થયેલું હોય છે. અને રેન્ડમલી કેવા પ્રકારનું હોય તો એ આપણે ફિગર જોઈને નક્કી કરી શકીએ. જુઓ, આ પ્રકારના ડાયપોલ ગોઠવાયેલા છે. અહીંયા 8 તમને બતાવ્યા છે કે આમની કોઈ પણ ન્યુક્લિયર એક્સિસની દિશા જે છે એ નક્કી નથી. આ રેન્ડમલી અરેન્જમેન્ટ કહેવાય. બહારથી આપણે કોઈ પણ પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ આપેલું જ નથી ત્યારે એમનું અરેન્જમેન્ટ આ પ્રકારનું. ઓરિએન્ટેશન ઓફ મેગ્નેટિક ડાયપોલ ઇન એબ્સન્સ ઓફ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. બહારથી મેગ્નેટિક ફિલ્ડ ન આપેલું હોય ત્યારે મેગ્નેટિક ડાયપોલનું અરેન્જમેન્ટ આ પ્રકારનું હોય. મતલબ એની એક્સિસ કોઈ પણ ડાયરેક્શનમાં રોટેટ થતી હોય, મતલબ ન્યુક્લિયસ રોટેટ થતું હોય. પણ આપણે એવું કહી દઈએ કે ભાઈ એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરવાનું છે, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપી દઈએ તો ઇન ધી પ્રેઝન્સ ઓફ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ the nuclear magnetic dipole are aligned parallel or anti-parallel to the applied magnetic field. જ્યારે તમે બહારથી મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરશો, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, ઇન ધ પ્રેઝન્સ ઓફ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, બહારથી મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરી દઈએ તો જે પણ આ ડાયપોલ છે ન્યુક્લિયર
મેગ્નેટિક ડાયપોલ આર અલાઇન્ડ, મતલબ એવી રીતે ગોઠવાય છે કે કાં તો એ પેરેલલ અથવા તો એન્ટી પેરેલલ ટુ ધ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. બહારથી જે મેગ્નેટિક ફિલ્ડ આપેલું છે એની દિશામાં, મતલબ એના ડાયરેક્શનમાં, અથવા તો એની ઉલટી દિશામાં, મતલબ ઓપોઝિટ ડાયરેક્શનમાં ગોઠવાય છે, જેને બીજા અર્થમાં કહેવું હોય તો વિથ ઓર અગેન્સ્ટ ધ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આવું કહી શકીએ, એમની સાથે અથવા તો એની વિરુદ્ધ દિશામાં. તો ફિગર જોઈ લઈએ. એમની સાથે અથવા તો ઉલટી દિશામાં, મતલબ જેવું બહારથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરીએ, આ H0 છે એ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે. તો હવે પછી જ્યાં પણ H0 લખેલું આવે એને તમારે સમજવાનું છે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, બહારથી એપ્લાય કરેલું મેગ્નેટિક ફિલ્ડ. જેવું મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરીએ, જુઓ આ વિધાઉટ મેગ્નેટિક ફિલ્ડ છે, આના ઉપર બહારથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરીએ નીચેથી, આ જે એરા છે એ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે. તો શું થાય છે, જે પણ ડાયપોલ છે એની ન્યુક્લિયર એક્સિસ કાં તો એ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં આવશે અથવા તો ઓપોઝિટ ડાયરેક્શનમાં આવશે. જોઈ લો, કાં તો એની ડાયરેક્શનમાં હોય અથવા ઓપોઝિટ ડાયરેક્શનમાં. આ પ્રકારનો કેસ બને, જે તો ડાયરેક્શન અથવા ઓપોઝિટ ડાયરેક્શન. તો અહીંથી આ ફિનોમિના ક્લિયર ધ્યાનમાં રાખવાની છે કે જેવું તમે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરો તો મેગ્નેટિક ડાયપોલની ન્યુક્લિયર સ્પિન, મતલબ ન્યુક્લિયર એક્સિસ યા તો એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની દિશામાં હોય અથવા એની ઓપોઝિટ દિશામાં હોય. બસ આ પ્રકારે એનું અરેન્જમેન્ટ થતું હોય, આ પ્રકારે એ ગોઠવાતું હોય. તો આની ઇફેક્ટ ક્યાં થઈ છે એ આપણે ધીમે ધીમે આગળ સમજવાની છે. આમની જે ઇફેક્ટ છે એ આપણે સમજવાની છે. જુઓ, ધી અલાઇનમેન્ટ વિથ અથવા તો પેરેલલ ધ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ હેઝ લોઅર એનર્જી વિચ ઇઝ નોન એઝ આલ્ફા સ્ટેટ +1/2. ફરીવાર, અલાઇનમેન્ટ વિથ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની દિશામાં હોય. માનો કે આ જે છે ન્યુક્લિયર એ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની દિશામાં છે તો એને આલ્ફા સ્ટેટ કહેવાય, જેની સ્પિન +1/2 કન્સિડર થઈ, ન્યુક્લિયર સ્પિનની વાત થઈ. એ સિવાય ધ અલાઇનમેન્ટ અગેન્સ્ટ અથવા તો એને એન્ટી પેરેલલ કહેવાય અથવા તો ઓપોઝિટ ડાયરેક્શન ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ હેઝ હાયર એનર્જી વિચ ઇઝ નોન એઝ બીટા સ્ટેટ ઓર -1/2 સ્પિન. મતલબ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ન્યુક્લિયર એક્ઝિસ્ટ છે તો એને બીટા સ્ટેટ કહેવાય, તો એ એની એનર્જી વધારે હોય છે. તો આમાં તમે જોઈ શકો છો પેરેલલ આલ્ફા સ્ટેટ, બીટા સ્ટેટ, આલ્ફા સ્ટેટ, બીટા સ્ટેટ. એ જ રીતે નીચે તરફ બીટા સ્ટેટ, આલ્ફા સ્ટેટ, બીટા સ્ટેટ, આલ્ફા સ્ટેટ. આ રીતે તમે જોઈને કહી શકો કે આલ્ફા અને બીટા, આલ્ફા +1/2 સ્પિન હશે, બીટા છે એ -1/2 સ્પિન હશે. આગળ એને ગ્રાફિકલી એક સાથે રિપ્રેઝન્ટેશન કરીએ અને એની એનર્જી કેલ્ક્યુલેટ કરવાની છે. તો ફિગરને ધ્યાનથી જુઓ. તો આ બંને સ્પિન એક સાથે બતાવેલી છે, એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ H0, ડાયરેક્શન ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ અને ઓપોઝિટ ડાયરેક્શન ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. ડાયરેક્શન ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે વિથ ધ સ્પિન એને આલ્ફા સ્પિન સ્ટેટ કહીએ અને ઓપોઝિટ ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ એને બીટા સ્પિન કહે છે. આલ્ફા સ્પિન સ્ટેટ +1/2 છે મેગ્નેટિક સ્પિન અને બીટા સ્પિન સ્ટેટ -1/2. તો +1/2 માટે એનર્જી લખાઈ છે E1 અને એનર્જી આ રીતે કેલ્ક્યુલેટ થયા બેઝિક ઇક્વેશન છે H0/2π +1/2 અને બીટા સ્ટેટ માટેની E2 એનર્જી થાય H0/2π -1/2. તો જે +1/2 અને -1/2 છે એ એની સ્પિન છે, ન્યુક્લિયર સ્પિન. અને આ બેઝિક ઇક્વેશન છે H0/2π. હવે H0 છે એને તો તમે ઓળખો છો કે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે અને સ્મોલ h છે એ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે અને ગામા છે એ હવે પછી આવશે એ છે ગાયરોમેગ્નેટિક રેશિયો ફોર પ્રોટોન. આપણે પ્રોટોનની વાત કરીએ છીએ એટલે પ્રોટોન માટેનો ગાયરોમેગ્નેટિક રેશિયો. હવે ડેલ્ટા E એ જે છે E1 - E2 કરીએ એટલે ડેલ્ટા E આવશે, બંને વચ્ચેનો એનર્જી ગેપ E1 - E2. તો H0/2π +1/2 માઇનસ H0/2π -1/2. તો માઇનસ માઇનસ આ પ્લસ થઈ જાય તો એ ટોટલ ડેલ્ટા E થાય H0/2π. આ ડેલ્ટા E થઈ ગયું. એટલે એનર્જી, બે સ્પિન વચ્ચેની એનર્જી અને એનું રિલેશન જુઓ. ધી એનર્જી ડિફરન્સ ડેલ્ટા E હેઝ બીન શોન
to be a function of the applied magnetic field H0 એટલે એમ કહીએ કે ડેલ્ટા E એનર્જીનો જે ગેપ છે એ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ H0 ના ડાયરેક્ટલી પ્રપોર્શનલમાં હોય છે. ઇક્વેશન જો એટલે ખબર પડશે ડેલ્ટા E અને H0 ડાયરેક્ટલી પ્રપોર્શનલમાં હોય છે. The following fundamental NMR equation correlate the electromagnetic energy delta E for the transition in a given applied magnetic field H0. H0 અને delta E ને એક સાથે કોરિલેટ કરતું ફંડામેન્ટલ ઇક્વેશન જેને આપણે કહીએ ઇક્વેશન નંબર 1 ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ગામા H0 અપોન 2 આ NMRનું ફંડામેન્ટલ ઇક્વેશન છે. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ગામા H0 અપોન 2 આ ડેલ્ટા E અને ઇક્વેશન ઉપરથી જોઈ શકાય H પ્લાન્ક કોન્સ્ટન્ટ છે એ તો કોન્સ્ટન્ટ જ હોય એ રીતે ગામા પણ કોન્સ્ટન્ટ હોય પ્રોટોનની વાત કરો એટલે ફિક્સ હોય ગાયરોમેગ્નેટિક રેશિયો અને 2 તો કોન્સ્ટન્ટ જ હોય એટલે એવું કહેવાય કે ડેલ્ટા E ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ H0. હવે ડેલ્ટા E છે એ તમે આગળ એક ઇક્વેશન ભણ્યા છો એનર્જીનું કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ H ન્યુ લખી શકાય H ન્યુ અને H ન્યુ મૂકી દઈશું ન્યુ ફોર ફ્રીક્વન્સી રેડિયો ફ્રીક્વન્સી ન્યુ તો એના માટે લખી શકાય H કેન્સલ થઈ જાય તો ગામા H0 અપોન 2 ન્યુ ઇઝ ઇક્વલ ટુ ગામા H0 અપોન 2 આ ઇક્વેશન નંબર 1 છે જેમાં H જે છે એ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે અને ગામા જે છે એ ગાયરોમેગ્નેટિક રેશિયો છે અને સ્પેસિફાય ગાયરોમેગ્નેટિક રેશિયો ન્યુક્લિયર ઉપર આધારિત હોય છે. તમે પ્રોટોનની વાત કરો તો પ્રોટોન માટે ફિક્સ હોય કાર્બનની વાત કરો તો કાર્બન માટે ફિક્સ હોય એટલે આપણે અહીંયા પ્રોટોનની વાત કરીએ છીએ તો પ્રોટોન માટે ગાયરોમેગ્નેટિક રેશિયો આટલો થઈ છે. ફોર પ્રોટોન ગામા ઇઝ ઇક્વલ ટુ 2.67 ઇન્ટુ 10⁸ ટેસ્લા ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ ટી ઇનવર્સ મતલબ ટેસ્લા મેગ્નેટિક ફિલ્ડનો યુનિટ છે અને સેકન્ડ ઇનવર્સ તમે જાણો છો અને બીજી રીતે લખવું હોય તો આમ પણ લખી શકો ગામા ઇઝ ઇક્વલ ટુ 2.67 મલ્ટીપ્લાય 10⁴ ગોસ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ શું કામે તો કે 1 ટેસ્લા ઇઝ ઇક્વલ ટુ 10⁴ ગોસ થતું હોય એક ટેસ્લા બરાબર 10,000 ગોસ થાય તો આ બંને યુનિટ એક જ છે આપણે કેલ્ક્યુલેશનમાં જેવી રિક્વાયરમેન્ટ છે એ પ્રકારે ગામા મૂકવાનું હોય. ફોર એક્ઝામ્પલ તમને મેગ્નેટિક ફિલ્ડ ટેસ્લામાં આપેલું છે તો તમારે 2.67 ઇન્ટુ 10⁸ મૂકવાનું અને મેગ્નેટિક ફિલ્ડ ગોસમાં આપેલું હોય તો પછી 2.67 ઇન્ટુ 10⁴ મુકાય તો આ ટેસ્લા ઇનવર્સ અથવા તો ગોસ ઇનવર્સ. અને સેકન્ડ ઇનવર્સ આ ઇમ્પોર્ટન્ટ જુઓ સેકન્ડ ઇનવર્સ તો સેકન્ડ ઇનવર્સ એટલે બીજું કંઈ નથી અને પર સેકન્ડ કહે પર સેકન્ડ એટલે શેની પર સેકન્ડ સાયકલ પર સેકન્ડ આ તમે સાંભળ્યું છે એને ટૂંકમાં CPS કહેવાય CPS મતલબ સાયકલ પર સેકન્ડ અને એ જ સેકન્ડ ઇનવર્સ S ઇનવર્સ અને એને જ હર્ટ્ઝ કહેવાય CPS ઇઝ ઇક્વલ ટુ હર્ટ્ઝ એટલે S ઇનવર્સ અને હટાવીને તમે શું લખી શકો હર્ટ્ઝ કેપિટલ H સ્મોલ z હર્ટ્ઝ. તો આ યુનિટની વાત થઈ મતલબ ગાયરોમેગ્નેટિક રેશિયો પ્રોટોન માટે આ ફિક્સ થઈ છે. આગળ એક ઇક્વેશન છે ધ મેગ્નેટિક મોમેન્ટમ મ્યુ આના માટેનું એક ઇક્વેશન લખવાનું છે. ધ મેગ્નેટિક મોમેન્ટમ ઓફ એ સ્પાઇનિંગ ન્યુક્લી બિહેવ લાઇક એ સ્મોક મેગ્નેટિક બાર આ બીજી વાર આપણે વાત કરીએ કે ભાઈ સ્પાઇનિંગ ન્યુક્લિયસ છે એ પોતાને મેગ્નેટિક બાર હોય એવું એનું વર્તન હોય છે એમનું બિહેવિયર હોય અને એના પોતાનામાં એક મેગ્નેટિક મોમેન્ટ હોય કે જે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ ન્યુક્લિયર સ્પિન ક્વોન્ટમ નંબર I ન્યુક્લિયર સ્પિન ક્વોન્ટમ નંબર I ના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હોય અને એમને આ ઇક્વેશનથી બતાવી શકાય. ઇટ હેઝ બીન રિપ્રેઝેન્ટેડ એજ ફોલોઈંગ ઇક્વેશન ગામાના ઇક્વેશનથી બતાવ્યું ગામા ઇઝ ઇક્વલ ટુ 2 μ અપોન HI ઇક્વેશન નંબર 2 આ કયું ઇક્વેશન છે તો કે મેગ્નેટિક મોમેન્ટમ મ્યુ અને ન્યુક્લિયર સ્પિન ક્વોન્ટમ નંબર I આ બંને ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે એવું બતાવે છે. અહીંયા I નીચે લખેલો છે લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ લઈશું અહીંયા તો I ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં આવી જાય છે. તો ઇક્વેશન નંબર 2 બને છે ગામા ઇઝ ઇક્વલ ટુ 2 μ અપોન HI. હવે ગામાની વેલ્યુ ઇક્વેશન નંબર 2 માં જે છે એને રાખવાની છે ઇક્વેશન 1 માં આ પોઝિશન ઉપર તો એક નવું ઇક્વેશન તૈયાર થાય. H છે એ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે એની વાત આપણે થઈ ગઈ. ફ્રોમ ઇક્વેશન 1 and 2
ઇક્વેશન 1 2 ને મિક્સ કરી દો તો અહીંયા ગ્યામાની વેલ્યુ આપણે રાખી દીધી. આગળ જે છે ઇક્વેશન 1 માં ગ્યામા એની વેલ્યુ ઇક્વેશન 2 માંથી મૂકવાની છે. તો આ પ્રકારે ઇક્વેશન તૈયાર થાય. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ મ્યુ અપોન HI. આ ગ્યામા છે, એ સિવાયનું H0 અપોન 2 પાઈ. તો હવે આમાં 2 પાઈ કેન્સલ થાય, H કેન્સલ થઈ જાય. એ સિવાયનું જે બાકી રહે ઇક્વેશન નંબર 4. તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ મ્યુ H0 અપોન I, ઇક્વેશન નંબર 4. તો આ ઇક્વેશન શું કહે છે? ઇક્વેશન 4 shows that the energy required for a transition delta E is directly proportional to the strength of applied magnetic field because mu upon I is constant. mu અને I તો constant છે, તો એનો મતલબ delta E is directly proportional to H0. H0 ના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હોય. મતલબ એમ કહો કે એનર્જી વધારો તો ફિલ્ડ સ્ટ્રેન્થ વધે, અથવા ઉલટું કહો કે મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ, એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ વધારો તો એનર્જી વધી જાય, ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં. નેક્સ્ટ આગળ ઇક્વેશન ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ તો H ન્યુ થાય, બટ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ H ન્યુ. તો ઇક્વેશન 4 માં ઇક્વેશન 5 ની વેલ્યુ આપણે રાખી દઈએ. ડેલ્ટા E હટાવીને ત્યાં આપણે મૂકીએ છે H ન્યુ. તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ H0 અપોન HI, ઇક્વેશન નંબર 7. ન્યુ એટલે કે ફ્રીક્વન્સી, આ રેડિયો ફ્રીક્વન્સી છે. ન્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ H0 અપોન HI, ઇક્વેશન નંબર 7. હવે એમ કહીએ કે ઇક્વેશન નંબર 7 માં I ની વેલ્યુ આપણે મૂકવાની છે. હવે I ક્યાંથી લઈ આવશો? તો એના માટે તો આપણે ટેબલ જોયેલું છે કે I જે છે એ માત્ર સમજો કે પ્રોટોનની વાત કરો છો તો I એની 1/2 હોય, આ ફિક્સ છે. તો આપણે પ્રોટોનની જ વાત કરવાની છે હાલ. તો ફોર પ્રોટોન I ઇઝ ઇક્વલ ટુ 1/2. તો ઇક્વેશન નંબર 7 becomes mu ઇઝ ઇક્વલ એટલે રેડિયો ફ્રીક્વન્સી ન્યુ ઇઝ ઇક્વલ ટુ 2 મ્યુ H0 અપોન H, ઇક્વેશન નંબર 8. ઇક્વેશન 8 શું કહે છે? તો કે 2 પાઈ અપોન H, આટલું તો કોન્સ્ટન્ટ છે, તો ફ્રીક્વન્સી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. Equation 8 shows that the radio frequency nu is directly proportional to the strength of applied magnetic field H0 because 2 mu H is constant. તો equation 8 એવું કહે છે કે mu is directly proportional to H0. આગળ જે વાત કરવાની છે એ છે પ્રોસેસ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ એનર્જી. એબ્ઝોર્પ્શન ઓફ એનર્જી, કઈ રીતે એનર્જી એબ્ઝોર્બ થાય છે એ સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું. જો આ સ્પેક્ટ્રોસ્કોપી છે એ એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી છે. રેડિયો ફ્રીક્વન્સી એબ્ઝોર્બ થતી હોય, પણ કઈ રીતે એબ્ઝોર્બ થાય છે? ધ સ્પાઇનિંગ ન્યુક્લિયસ ઇઝ રોટેટ પ્રિસેશન અરાઉન્ડ ધ એક્સિસ ઓફ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ H0. આ સમજવાનું છે. સ્પાઇનિંગ ન્યુક્લિયસ ઇઝ રોટેટ, રોટેટ જે થાય છે એને જ પ્રિસેસિસ કહેવાય. પ્રિસેસિસનો સ્પેલિંગ આ જ થાય છે, રોટેટ અથવા તો પ્રિસેસિસ અરાઉન્ડ ધી એક્સિસ ઓફ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ એટ એંગ્યુલર ફ્રીક્વન્સી gamma 0 એંગ્યુલર ફ્રીક્વન્સી છે which is proportional to the strength of applied magnetic field that is known as Larmor frequency. આની ડેફિનેશન તમારે ઘણી વાર પૂછાય છે. લારમોર રોટેશન અથવા તો લારમોર ફ્રીક્વન્સી કોને કહેવી? તો આ સમજવાનું છે કે ભાઈ સ્પાઇનિંગ ન્યુક્લિયસ છે જે રોટેટ થાય છે અરાઉન્ડ ધી એક્સિસ ઓફ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ વિથ ધી એંગ્યુલર ફ્રીક્વન્સી ઓમેગા 0 which is proportional to the strength of applied magnetic field that is known as Larmor frequency. ફરી એકવાર કે આ ફ્રીક્વન્સી કેવી કોની? તો આપણે પહેલેથી ફરી પાછા ત્યાં જતા રહીએ મોલ એટમ પાસે. આ એટમ મતલબ હાઇડ્રોજન છે, સમજી લ્યો, રોટેટ થાય છે એક્સિસને રેફરન્સ લે. આ એક્સિસ કઈ? તેનું નામ છે ન્યુક્લિયર એક્સિસ. ન્યુક્લિયર એક્સિસ ફરતે ફરતું હોય છે. આ તો ગમે ત્યારે ગમે તેમ હાઇડ્રોજન છે એટલે રોટેટ થતું જ છે. પણ આગળ આપણે એવી વાત કરી વિથ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અને વિધાઉટ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. તો તમને ખબર છે
કે જ્યારે બહારથી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ન લાગેલું હોય ત્યારે આ રેન્ડમલી ગોઠવાયેલા હોય, પણ જેવું બહારથી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપી દઈએ તો એ કાં તો ડાયરેક્શન ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ અથવા તો ઓપોઝિટ ડાયરેક્શન ટુ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આવશે. હવે સમજો કે જેવું તમે એને એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરશો ત્યારે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડને એ રેફરન્સ લઈને આ ફરી પાછું રોટેટ થવા માંડે, મતલબ એક સાથે ડબલ રોટેશન હોય. કેવા પ્રકારનું રોટેશન તો સમજજો, એક ફિગર બતાવીએ આપણે તમને. જો એનિમેશન, જો બ્લેક કલરની એક્સિસ છે એ ન્યુક્લિયર એક્સિસ છે અને ગ્રીન કલર જે દેખાય છે એ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની એક્સિસ છે. એ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ જે બહારથી નીચેથી આપણે મેગ્નેટિક ફિલ્ડ આપીએ છીએ એને રેફરન્સ લઈને રોટેટ થવા માંડે. હવે એ બ્લેક એક્સિસ છે એની ફરતે તો રોટેટ થતું જ હોય, જે ન્યુક્લિયર એક્સિસ છે એની ફરતે તો રોટેટ થતું જ હોય, સાથે સાથે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડને રેફરન્સ લઈને રોટેટ થવા માંડે, મતલબ ડબલ રોટેશન હોય. આ કેવા પ્રકારનું રોટેશન છે તો તમે નાનપણમાં ભમરડો ફેરવતા હશો. એ ભમરડો ફેરવતા હોય ત્યારે શરૂઆતમાં સ્પીડ વધારે હોય, પણ જેમ જેમ સ્પીડ ધીમી થતી જાય તો એન્ડ પોઈન્ટે ભમરડો એ પોતાની ધરી ઉપર તો ફરતો જ હોય પણ સાથે સાથે આમ ઓર્બિટલ રોટેશન પણ ચાલુ હોય. આ જે છે એ ઓર્બિટલ રોટેશન છે, મતલબ ઓર્બિટલ રોટેશન તો ચાલુ જ છે, સાથે સાથે એ પોતાની બ્લેક ધરી જે છે એના ઉપર પણ ફરે છે, મતલબ ડબલ રોટેશન. આ તમે અર્થ અને સનનો જે કન્સેપ્ટ છે એને પણ એપ્લાય કરી શકો કે પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર તો ફરે જ છે, સાથે સાથે સૂર્યની આસપાસ પણ ફરે છે. તો આ ગ્રીન છે એને સૂર્ય કન્સિડર કરી લો, એની આસપાસ રોટેટ થઈ જાય, અને આ છે એની પોતાની ધરી. તો આ સેમ જે અર્થ સન કન્સેપ્ટ છે એમની જેમ જ છે આ, કે ભાઈ આ જે રોટેશન થાય છે અને આની જે ફ્રીક્વન્સી છે બ્લેક કલરની રોટેશન એને ઓમેગા 0 કહેવાય અને એને જ લારમોર રોટેશન કહેવાય. આ જે રોટેશન થાય છે એને લારમોર રોટેશન કહેવાય અને એની ફ્રીક્વન્સી છે એને લારમોર ફ્રીક્વન્સી કહીએ. તો આ જે કન્સેપ્ટ લખેલો છે એ છે કે સ્પાઇનિંગ ન્યુક્લિયસ ઇઝ રોટેટ અરાઉન્ડ ધ એક્સિસ ઓફ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડને રેફરન્સ લઈ અને એ ફરી પાછું રોટેટ થતું હોય, મતલબ ડબલ રોટેશન ચાલુ થાય with angular frequency omega 0 which is proportional to the field strength of applied magnetic field. એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હોય છે ઓમેગા 0ની ફ્રીક્વન્સી, અને આ જે ફ્રીક્વન્સી છે એને લારમોર ફ્રીક્વન્સી કહીએ. એ ફિગરથી પણ આપણે આગળ બતાવશું. જો આ કન્સેપ્ટ કેવો છે, ધીસ પ્રિસેશન, પ્રિસેશન એટલે રોટેશન, આ જે રોટેશન ચાલુ છે એને પ્રિસેશન કહેવાય. આપણી એક્સિસ જે છે બ્લેક કલર એક્સિસ એની ઉપર જે રોટેશન થતું હોય, ન્યુક્લિયર એક્સિસ ઉપર જે રોટેશન છે એ પ્રિસેશન કહેવાય અને એ ફ્રીક્વન્સીને પ્રિસેશનલ ફ્રીક્વન્સી કહેવાય. ધીસ પ્રિસેશન ઇઝ સિમિલર ટુ ગાયરોસ્કોપિક મોશન ઓફ અર્થ વિથ રિસ્પેક્ટ ટુ ધ ગ્રેવિટેશનલ ફોર્સ. આ પ્રિસેશન જે છે એ એવા પ્રકારનું સિમિલર છે કે જે ગ્રેવિટેશનલ ફોર્સને રેફરન્સ લઈને અર્થ જે છે એ રોટેટ થાય છે એને સિમિલર. જુઓ ફિગર જે રોટેટ થાય છે એ ફરી ફિગરના ફોર્મમાં બતાવેલું છે કે આ ન્યુક્લિયર એક્સિસ જે ઓલરેડી આપણે આગળ બતાવેલી, ન્યુક્લિયર એક્સિસ ક્યાં બતાવેલી, આ છે આટલું, આ ન્યુક્લિયર એક્સિસ. જેવું એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરી દે એના ઉપર એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, એટલે એ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડને રેફરન્સ લઈને રોટેટ થવા માંડે. એ પોતાની ધરી ઉપર તો રોટેટ થાય છે, રોટેશનલ એક્સિસ એના ઉપર તો રોટેટ થાય જ છે જે ન્યુક્લિયર એક્સિસ કહીએ, એ સાથે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડને રેફરન્સ લઈને રોટેટ થવા માંડે, મતલબ અહીંયા સર્કલ બને. આને પ્રિસિશનલ ઓર્બિટલ કહીએ અને આની જે ફ્રીક્વન્સી છે એમને આ જે ફ્રીક્વન્સી છે એને ઓમેગા 0 કહેવાય, રોટેશનલ ઓર્બિટલ રોટેશનલ ફ્રીક્વન્સી ઓમેગા 0 લારમોર ફ્રીક્વન્સી કહેવાય અને આ રોટેશનને લારમોર રોટેશન કહીએ. આ જ્યારે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરો ત્યારે જ આ કન્સેપ્ટ બનતો હોય, નહીંતર તો ખાલી આટલો જ પોર્શન હોય, પણ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરો ત્યાર પછી લારમોર રોટેશન ચાલુ થાય. ન્યુક્લિયસ પ્રિસેસિંગ ઇન ધ મેગ્નેટિક ફિલ્ડ H0, પણ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ હટાવી દો તો ખાલી ન્યુક્લિયસ થઈ જાય આ રીતે, પણ જેવું મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરો એટલે આ પ્રકારનું રોટેશન ચાલુ થઈ જાય. તો હવે પ્રિસેશનલ ફ્રીક્વન્સી એટલે કે લારમોર રોટેશન જે છે એ તમને ખબર છે. લારમોર રોટેશન એની ફ્રીક્વન્સીને ઓમેગા 0થી બતાવાય છે અને એને આપણે કહીએ છીએ એન્ગ્યુલર રોટેશનલ ફ્રીક્વન્સી. તો એમનો યુઝ, એનો કન્સેપ્ટ શું છે જુઓ, ધ ન્યુક્લી અલાઇન્ડ
in such a way that their magnetic axis make a angle with the axis of applied magnetic field H0. જો આ સ્ટેટમેન્ટ શું કહે છે? The nuclei aligned in a such a way, ન્યુક્લિય એવી રીતે ગોઠવાય છે કે મેગ્નેટિક એક્સિસની જે એંગલ છે, મેગ્નેટિક એક્સિસ, આ મેગ્નેટિક એક્સિસ છે અથવા ન્યુક્લિયર એક્સિસ અથવા રોટેશનલ એક્સિસ, એ એવી રીતે ગોઠવાય અથવા તો એવો એંગલ બનાવે કોની સાથે? તો કે એક્સિસ ઓફ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની સાથે અહીંયા એંગલ બનાવે કે જે રિસ્પોન્સિબલ ફોર ધી પ્રોસેસ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ એનર્જી એન્ડ એનએમઆર ફિનોમિના. આ જે એંગલ છે એ જ એનએમઆર ફિનોમિના માટે જવાબદાર છે, રિસ્પોન્સિબલ ફોર ધી પ્રોસેસ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ એનર્જી, એનર્જી એબ્ઝોર્પ્શન માટે આ જવાબદાર છે. હવે કેટલી એનર્જી એબ્ઝોર્બ થઈ છે અને કેટલી નહીં થાય, એટલે કે કેટલી વધારે કે ઓછી એનર્જી એબ્ઝોર્બ થઈ છે એ આના ઉપર આધારિત છે, આ એંગલ ઉપર. જેમ જે અને એ પણ કેટલું છે તો કે એનર્જીના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં, અને એનર્જી કેટલી તો કે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં. જેવું એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ વધારે છે એટલે ધીમે ધીમે આ એંગલ વધે, એંગલ વધે એટલે એબ્ઝોર્બિંગ ફ્રીક્વન્સી વધે, કારણ કે એનર્જી વધવાની છે, અને એનર્જી ઘટે તો એબ્ઝોર્બિંગ ફ્રીક્વન્સી ઘટે. આગળ ઇમ્પોર્ટન્ટ વાત છે કે એંગ્યુલર ફ્રીક્વન્સી ઓમેગા 0 ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હોય. ધ પ્રિસિશનલ એંગ્યુલર વેલોસિટી, ધ પ્રિસિશનલ એંગ્યુલર વેલોસિટીને આ પ્રકારે બતાવી શકીએ છીએ, ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ ગ્યામા H0. આ ઇક્વેશન છે. ગ્યામા એટલે ગાયરોમેગ્નેટિક રેશિયો, અને ગ્યામા 0 ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ H0. એમાં ફેક્ટર આવે છે, એ ફેક્ટર છે ગાયરોમેગ્નેટિક રેશિયો. અને એ પ્રોટોનની વાત કરીએ તો આપણને ખબર છે 2.67 × 10⁸ ટેસ્લા ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. પણ ગ્યામા H0 ઇઝ ઇક્વલ ટુ તો 2 પાઈ મ્યુ થાય. ગ્યામા H0 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ મ્યુ થાય, કારણ કે 2 પાઈ મતલબ સર્કલ, આ સર્કલ છે એ 2 પાઈ હોય, અને મ્યુ મતલબ રેડિયો ફ્રીક્વન્સી, જે આપણે ફ્રીક્વન્સી એપ્લાય કરીશું એ, એટલે 2 પાઈ મ્યુ ઇઝ ઇક્વલ ટુ ગ્યામા H0. મતલબ સરવાળે એવું કહેવાય ઇક્વેશન 9 અને 10 ઉપરથી ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ મ્યુ. એટલે ઓમેગા 0 શું છે? એંગ્યુલર ફ્રીક્વન્સી. તો એંગ્યુલર ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ રેડિયો ફ્રીક્વન્સી. ન્યુ છે એ રેડિયો ફ્રીક્વન્સી છે, ઓમેગા 0 છે એ ઓર્બિટલ રોટેશનલ ફ્રીક્વન્સી છે, એંગ્યુલર ફ્રીક્વન્સી જેને કહીએ. તો સરવાળે અહીંયા આવતા રહ્યો તો આ જે ફ્રીક્વન્સી છે આ રોટેટ થાય છે, આ ફ્રીક્વન્સીને W0 કે Wને આપણે ઓમેગાથી બતાવીએ, હાલ ઓમેગા 0 કહેવાય. એ ઓમેગા 0 કેટલું હોય તો 2 પાઈ ન્યુ બરોબર, ન્યુ છે એ રેડિયો ફ્રીક્વન્સી, 2 પાઈ એટલે રેડિયો ફ્રીક્વન્સી મલ્ટીપ્લાય 2 પાઈ કરી નાખો એટલે એ ઓમેગા 0 થઈ જાય છે, જેને આપણે ઓર્બિટલ રોટેશન ફ્રીક્વન્સી અથવા તો એંગ્યુલર ફ્રીક્વન્સી કહીએ છીએ. તો ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ મ્યુથી બતાવાય. એનો શું રોલ છે? The value of this frequency nu inserted is known as precisional frequency. આ ન્યુ છે જે આપણે ફ્રીક્વન્સી આપણે એડ કરવાના જે છીએ રેડિયો ફ્રીક્વન્સી, એને આપણે પ્રિસિશનલ ફ્રીક્વન્સી કહીશું, મતલબ ન્યુ પ્રિસિશનલ ફ્રીક્વન્સી. તો કન્સેપ્ટ આ પ્રકારનો સમજવાનો હોય કે when the frequency of rotating magnetic field and the precessional frequency of the nucleus become equal, then absorption or emission of energy by the nucleus can occur. That is known as nucleus is in resonance. કે ન્યુક્લિયસ રેઝોનન્સમાં છે, આવું કહી શકાય. ક્યારે રેઝોનન્સમાં છે તો કે જ્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ધ પ્રિસિશનલ ફ્રીક્વન્સી ઓફ ન્યુક્લિયસ બીકમ ઇક્વલ. એટલે બે પ્રકારની ફ્રીક્વન્સીની વાત, એક તો ઓમેગા 0 અને બીજી થઈ ન્યુ. ન્યુ મતલબ આપણે જે એપ્લાય કરીએ છીએ રેડિયો ફ્રીક્વન્સી. તો ઓમેગા 0 રોટેશનલ ફ્રીક્વન્સી અને રેડિયો ફ્રીક્વન્સી આ બંને જ્યારે ઇક્વલ થાય છે ત્યારે એબ્ઝોર્પ્શન અને ઇમિશનનો કન્સેપ્ટ લાગુ પડશે. મતલબ એબ્ઝોર્પ્શન એન્ડ ઇમિશન ઓફ એનર્જી ઓફ ધ ન્યુક્લિયસ કેન અકર. મતલબ આવી કન્ડિશનમાં એબ્ઝોર્પ્શન ઇમિશન થશે, અને જ્યારે આ ઘટના બને એમને ન્યુક્લિયસ ઇઝ ઇન રેઝોનન્સ, ન્યુક્લિયસ રેઝોનન્સમાં છે આવું કહેવાય. તો રેઝોનન્સ ક્યારે થાય? રેઝોનન્સ ક્યારે થાય તો કે જ્યારે ઓમેગા 0 મતલબ રોટેશનલ ફ્રીક્વન્સી અને ન્યુ મતલબ પ્રિસિશનલ ફ્રીક્વન્સી આ બંને સેમ થઈ છે ત્યારે જ ન્યુક્લિયસ રેઝોનન્સમાં આવશે. અને એ બંને સેમ ક્યારે થાય
તો એના માટે આપણે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડનો કન્સેપ્ટ અને ગાયરોમેગ્નેટિક રેશિયોને પણ ઇન્વોલ્વ કરવા પડે, જેની કેલ્ક્યુલેશન આપણે આગળ પણ કરીશું. જો the transition from one spin state to another spin state called flipping of precessional nucleus. એક સ્પિન સ્ટેટમાંથી બીજા સ્પિન સ્ટેટમાં જવાની પ્રોસેસને ફ્લિપિંગ કહે છે. આ સમજવાનું છે. ફ્લિપિંગ કોલ્ડ ફ્લિપિંગ ઓફ ન્યુક્લિયસ, અથવા તો પ્રોટોનની વાત કરો તો ફ્લિપિંગ ઓફ પ્રોટોન. મતલબ એક સ્પિન સ્ટેટમાંથી બીજામાં જવાની જે પ્રોસેસ છે એને ફ્લિપિંગ કહેવાય. તો જ્યારે બંને ફ્રીક્વન્સી સરખી થાય ત્યારે રેઝોનન્સ થાય, અને રેઝોનન્સ થાય ત્યારે પ્રોટોન છે ફ્લિપ થાય. હવે ક્યારે ફ્લિપ થાય, કેટલી એનર્જી એબ્ઝોર્બ કરે છે, જો હાયર એનર્જી એબ્ઝોર્બ કરે અને પ્રોટોન ફ્લિપ થતો હોય તો એનું સિગ્નલ હાયર ફિલ્ડ, એટલે કે આમ હાયર એનર્જી હાયર ફ્રીક્વન્સી આવે. જ્યારે હાયર એનર્જીએ પ્રોટોન ફ્લિપ થાય તો એનું સિગ્નલ હાયર ફ્રીક્વન્સી આવે, અને લોઅર એનર્જીએ ફ્લિપ થાય પ્રોટોન તો એનું સિગ્નલ લોઅર ફ્રીક્વન્સી આવશે. એ જ્યારે સિગ્નલની વાત આવે ત્યારે એમની વાત કરવાની છે આપણે, ફ્લિપિંગની. પણ આ પ્રકારનું ફ્લિપિંગ થવા માટે, મતલબ આ પ્રકારના ટ્રાન્ઝિશન માટે કેટલી એનર્જી જોઈએ? ધ એનર્જી રિક્વાયર્ડ ફોર ધીસ ટ્રાન્ઝિશન ઇઝ અબાઉટ 10⁻⁻6 કિલોકેલરી પર મોલ. 10⁻⁻6 કિલોકેલરી પર મોલ, આટલી એનર્જી જોઈએ. ધ એનર્જી રિક્વાયર્ડ ફોર રેઝોનન્સ ઇઝ ડિપેન્ડ્સ ઓન સ્ટ્રેન્થ ઓફ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ કેટલી છે એમના ઉપર આધાર રાખે છે. શું કામે? તો ઇક્વેશન આપણે આગળ આવી ગયું છે કે ડેલ્ટા ઈ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ H0. એટલે ડેલ્ટા ઈ છે એ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ ઉપર આધારિત છે. અને કેટલું, તો એના માટે આગળ કેલ્ક્યુલેશન આપણે આવશે. એક કન્સેપ્ટ સ્ટેટમેન્ટ, એ ફ્રીક્વન્સી ઓફ 60 મેગાહર્ટ્ઝ ઇઝ નીડેડ એટ એ મેગ્નેટિક ફિલ્ડ H0 ઓફ 14,092 ગોસ, એટલે એપ્રોક્સિમેટ 1.41 ટેસ્લા થઈ જાય for H1 proton to bring them into resonance. તો શું કહે છે કે પ્રોટોનને જો રેઝોનન્સમાં લઈ આવવો હોય તો 60 મેગાહર્ટ્ઝ રેડિયો ફ્રીક્વન્સી અને 1.41 ટેસ્લા રેડિયો ફ્રીક્વન્સી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થની જરૂર પડે. શું કામે? તો કે પ્રોટોનને રેઝોનન્સમાં લઈ આવવા માટે આટલી જરૂર પડે, 60 મેગાહર્ટ્ઝ રેડિયો ફ્રીક્વન્સીની અને 1.41 ટેસ્લા મેગ્નેટિક ફિલ્ડની. તો આ કેલ્ક્યુલેશન કઈ પ્રકારે થઈ હોય, તો આ આપણે સમજવાનું કે આમ જ કેમ. તો એના માટે ઇક્વેશન આપણે જોવાનું છે કે કોઈ પણ પ્રોટોન માટે જો ફ્રીક્વન્સી આપેલી હોય તો ફિલ્ડ સ્ટ્રેન્થ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ, મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ કેલ્ક્યુલેટ કરી શકીએ, અને જો મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ આપેલું હોય તો રેડિયો ફ્રીક્વન્સી કેલ્ક્યુલેટ કરી શકીએ. કયા ઇક્વેશનથી? ધ રિક્વાયર્ડ magnetic field can be calculated from resonating frequency and vice versa. Vice versa નો મતલબ શું થાય? ઉલટ સુલટ. કેમ ઉલટ સુલટ? તો કે જો મેગ્નેટિક ફિલ્ડ આપેલું હોય તો રેડિયો ફ્રીક્વન્સી કેલ્ક્યુલેટ કરી શકીએ, રેડિયો ફ્રીક્વન્સી અથવા રેઝોનેટિંગ ફ્રીક્વન્સી, અને જો રેઝોનેટિંગ ફ્રીક્વન્સી આપેલી હોય તો મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ કેલ્ક્યુલેટ કરી શકીએ ઇક્વેશન નંબર 1 ઉપરથી. અને ઇક્વેશન 1 શું હતું? આ ન્યુ ઇઝ ઇક્વલ ટુ ગામા H0 અપોન 2π. ન્યુ ઇઝ ઇક્વલ ટુ ગામા H0 અપોન 2π. મતલબ રેડિયો ફ્રીક્વન્સી એમાં ગામા તમને ખબર છે ગાયરોમેગ્નેટિક રેશિયો છે, અને કેટલો છે જે કોન્સ્ટન્ટ હોય. પ્રોટોન માટે ફિક્સ કોન્સ્ટન્ટ હોય, પણ પ્રોટોન અરે કાર્બનનું કમ્પેર કરો તો પાછું બદલાય, પણ આપણે માત્ર પ્રોટોનની જ વાત કરવાની છે એટલે ફિક્સ રહેશે. 2.67 × 10⁸ ટેસ્લા ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, જેને ગોસમાં પણ કન્વર્ટ કરી શકાય છે. બરાબર કન્વર્ટર યાદ રાખવાનું છે કે 1 ટેસ્લા ઇઝ ઇક્વલ ટુ 10⁴ ગોસ. આ એક્ઝામ્પલ પૂછે છે. કઈ રીતે પૂછે છે તો એક એક્ઝામ્પલ લઈએ, બાકી તમારે હોમવર્કમાં કરવાના રહેશે. એક્ઝામ્પલ, કેલ્ક્યુલેટ મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ રિક્વાયર્ડ ફોર પ્રોટોન પ્રિસિસ એટ એ ફ્રીક્વન્સી ઓફ 200 મેગાહર્ટ્ઝ. મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ કેલ્ક્યુલેટ કરવાની છે કોના માટે? તો કે પ્રોટોન છે એ 200 મેગાહર્ટ્ઝ ઉપર રેઝોનેટ થાય છે, તો એને કેટલી મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ જરૂર પડશે? તો ઇક્વેશન નંબર 1, ન્યુ ઇઝ ઇક્વલ ટુ ગામા H0 અપોન 2π. એમાં તમને ફ્રીક્વન્સી આપેલી છે 200 મેગાહર્ટ્ઝ અને H0 કેલ્ક્યુલેટ કરવાનું. તો સિમ્પલ કેલ્ક્યુલેશન કરવાની છે. H0 ઇઝ ઇક્વલ ટુ 2π ન્યુ અપોન ગામા. તો H0 ઇઝ ઇક્વલ ટુ 2π, પાઈ મીન્સ 3.14. ન્યુ ફ્રીક્વન્સી આપેલી છે 200 મેગાહર્ટ્ઝ, મેગા મતલબ 10⁶.
અને હર્ટ્ઝ એટલે શું કીધું એ સીપીએસ સાયકલ પર સેકન્ડ. એસ ઇન્વર્સ એને સીપીએસ કહેવાય, એ જ હર્ટ્ઝ કહેવાય. અને ગ્યામાં એ ફિક્સ હોય, ગાયરોમેગ્નેટિક રેશિયો 2.67 ઇન્ટુ 10⁸ ટેસ્લા ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. એટલે મેગ્નેટિક ફિલ્ડનો આન્સર જે છે એ ટેસ્લામાં આવશે. આ એપ્લાય કરો એટલે H0 ઇઝ ઇક્વલ ટુ 4.70 ટેસ્લા, આટલો આન્સર આવે. તો 200 મેગાહર્ટ્ઝ મૂકી દીધી એ ફ્રીક્વન્સી, તો કેટલું મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ જોઈએ? 4.70 ટેસ્લા. અને ગોસમાં માનો કે તમારો આન્સર જોઈતો હોય તો અહીંયા તમે મુગત 10⁴ ગોસ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, તો આન્સર આવત આને મલ્ટીપ્લાય બાય 10⁴. બસ આટલું કરી દો, 10,000 ગણું. હવે જેમાં આન્સર જોઈતો હોય એ પ્રકારે આપણે યુનિટ મૂકવાનો હોય. તો આ પ્રકારે કેલ્ક્યુલેશન કરવાની હોય. અને કેટલા મેગ્નેટિક ફિલ્ડ માટે કેટલી રેડિયો ફ્રીક્વન્સી જોઈએ, અથવા તો કેટલી રેડિયો ફ્રીક્વન્સી માટે કેટલી મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થની જરૂર છે એ આપણે જોઈ શકીએ ડાયલી. H0 ઇન ટેસ્લા અને H1 ફ્રીક્વન્સી. મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ 1.41 લઈ લઈશો તો 60 મેગાહર્ટ્ઝ આન્સર આવશે, અથવા તો 60 મેગાહર્ટ્ઝ લઈશો તો 1.41 ટેસ્લા આન્સર આવશે. 1.87 80 મેગાહર્ટ્ઝ, 2.20 એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ તો 90 મેગાહર્ટ્ઝ. એ રીતે સ્ટેપ બાય સ્ટેપ કેલ્ક્યુલેશન કરી શકાય. અહીંયા હર્ટ્ઝ બદલાવતા જાઓ. 100 મેગાહર્ટ્ઝ માટે કેટલી ફિલ્ડ સ્ટ્રેન્થની જરૂર પડે તો કે 2.35. 200 મેગાહર્ટ્ઝ માટે 4.70, એ તો આપણે કેલ્ક્યુલેટ કર્યું. એ રીતે 300 મેગાહર્ટ્ઝ છે તો 7.05, 400 મેગાહર્ટ્ઝ 9.40 અને 500 મેગાહર્ટ્ઝ 11.75. આ રીતે કોઈ પણ કેલ્ક્યુલેશન કરી શકો તમે. જો H0 તમારી પાસે છે તો H1 ની રેડિયો ફ્રીક્વન્સી કેલ્ક્યુલેટ કરી શકાય. અને રેડિયો ફ્રીક્વન્સી આપેલી છે મેગાહર્ટ્ઝમાં, તો પછી તમે H0 ટેસ્લા અથવા તો ગોસમાં કેલ્ક્યુલેટ કરી શકો. તો અહીંયા આપણે NMRના નોર્મલ એટલે કે બેઝિક પ્રિન્સિપલની વાત પૂરી કરીએ છીએ. તો આજે આપણે વાત કરી NMRના ઇન્ટ્રોડક્શન અને નોર્મલ પ્રિન્સિપલની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરવાની છે NMRની બેઝિક થિયરીની.